चलो स्वाध्याय 8.4 છે એનો આપણે દાખલા બીજાથી શરૂઆત કરીએ તો દાખલો બીજો આપણને શું કહે છે કે ખૂણા એના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરોને sec a ના સ્વરૂપમાં ફેરવો બરોબર એટલે sin ટૂંકમાં બધાય છે ને જે 6 એને આપણે sec માં રૂપાંતર કરવાના બાકીના 5 ને માની લો કે પેલા sin a છે હે આ તો sin a ને મારે કેમાં રૂપાંતર કરવાનું sec માં રૂપાંતર કરવાનું છે તો sin a બરોબર તો જો આવી રીતના છે આ sin a ના છેદમાં 1 તો હોય જ ને કઈ નો એટલે 1 તો હોય જ sin a ના છેદમાં 1 હવે આ અંશ અને છેદ છે ને હું કેના વડે ભાંગી નાખું તો કે cos વડે ભાંગું એટલે શું થાય sin a ના છેદમાં cos a અને 1 ના છેદમાં cos a શું કર્યું મેં અંશ અને છેદને cos વડે ભાંગ્યા હવે sin a ના છેદમાં cos a એટલે તમે શું મૂકી શકો tan a અને 1 ના છેદમાં cos a એટલે તમે શું મૂકી શકો તો કે sec a આવી ગયું ને પણ હજી આ tan a છે એનું રૂપાંતર આપણે sec માં જ કરવાનું છે આખે આખું sec માં જ રૂપાંતર કરવાનું છે ભાઈ બરાબર હવે હું શું કરું કે ઉપર વર્ગ કરવો અને વર્ગમૂળ કાઢો એટલે બધું એક ને એક જ થયું ને વર્ગ કરો અને વર્ગમૂળ કાઢો હે એટલે જવાબ ઈ જ રહી તો ઉપર આ tan સ્ક્વેર એ મફતમાં કઈ મળે નહીં એટલે શું કરવું પડે વર્ગ કર્યો તો વર્ગમૂળ કાઢવું પડે તો વર્ગમૂળ ઉડી ગયા tan a જ છે છેદ એમને જ રાખવું sec a હવે tan સ્ક્વેર એ નું તો આપણે અગર નિત્યસમ છે જ યાદ હોય તો tan સ્ક્વેર નું નિત્યસમ છે શું છે વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ 1 ના છેદમાં sec a લ્યો આ આવી ગયો ને sin a અને sec a નો જવાબ sin a ને રૂપાંતર કેમાં કર્યું sec માં રૂપાંતર કર્યું આવું તમને sec ને બદલે cosec માં રૂપાંતર કરવાનું પૂછાય કે ગમે એમાં પૂછાય તમને આવડતું હોવું જોઈએ અને નિત્યસમનો ઉપયોગ કરીને થઈ શકે રેડી તો આ આપણે sin a ને રૂપાંતર કર્યું સેમ આવી રીતના બીજું cos a ને sec માં રૂપાંતર કરો તેમાં કઈ કરવા જેવું જ નથી સો cos a એટલે શું થઈ જાય 1 ના છેદમાં sec a લ્યો આ રૂપાંતર થઈ ગયું રેડી આ બીજું થઈ ગયું હજી tan a ને રૂપાંતર કરો તો tan a છે એટલે શું કરું શકું tan સ્ક્વેર a વર્ગ કર્યો અને વર્ગમૂળ કાઢ્યું બરોબર હવે tan સ્ક્વેર નું નિત્ય સમજ અહીંયા મૂક્યું તો એ જ રીતે હું sec સ્ક્વેર a માઇનસ 1 લ્યો આ કામ છે આમાં કયા કરું જો sin a બરાબર આ આવ્યું છે ને તો cosec a ગોતવું હોય ત્યાંથી ઉલટો જવાબ આવશે બરોબર આનાથી શું આવશે ઉલટો જવાબ આવવાનો છે બીજો કાંઈ ફરક પડશે નહીં તો હવે આપણે કરીએ cosec a તો cosec a એટલે તમને ખબર છે કે શું છે 1 ના છેદમાં sin a અને sin a ની કિંમત આવી ત્યાંથી જ બેઠી બેઠી લઈ લ્યો એટલે શું થઈ જાય આ ઉલટું કરી નાખો sec a ના છેદમાં વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ 1 રેડી તો આ cosec a નો જવાબ આવી ગયો હજી એક બાકી આપણે કોણ cot a cot a તો cot a તમને ખબર છે કે tan a નું વ્યસ્ત છે તો અહીંયા tan a નો જવાબ હતો ઈ જ લખવાનો રહીએ tan a ની કિંમત મૂકી દો એટલે શું થાય 1 ના છેદમાં વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ 1 લ્યો આ દાખલો પૂરો થયો આ દાખલામાં શું પૂછ્યું તો આપણે એમ કીધું તો બધાનો જવાબ sec માં જ આવવો જોઈએ તો એ આવી ગયો નેક્સ્ટ દાખલો ત્રીજો બરોબર તો દાખલો ત્રીજો છે એમાં એમ કે છે કિંમત શોધો હવે દાખલો 2 માર્કમાં એક પૂછાય જ છે બરોબર કિંમત શોધવાનો તો એ કયો અઘરો નથી હાવ હેલો છે કિંમત શોધવાનો દાખલો પેલો દાખલો છે દાખલા ત્રીજાનો પેલો sin સ્ક્વેર 63 અંશ વત્તા sin સ્ક્વેર 27 અંશ રેડી cos વર્ગ 17 અંશ
વત્તા કોસ વર્ગ 73 આમ છે આપણને, બરોબર. હવે આપણે કોટિકોણ જોઈ ગયા, કોટિકોણ વાળા સૂત્ર થીટા 90 માઇનસ થીટા. હવે 63 અને 27 બેનો સરવાળો કરો એટલે શું થાય છે? તમને બધાને ખબર છે 63 અને 27 એટલે શું થાય? 90 થાય છે. તો બે એકબીજાના કોટિકોણ છે આ ખૂણા. એટલે આપણે શું કરીએ? હું આવી રીતના લખું. શું જોજો, સાઇન સ્ક્વેર 63 ને એમનેમ રાખવું વત્તા આ સાઇન સ્ક્વેર 27 છે એને બદલે હું લખું 90 માઇનસ 63. 90 માંથી 63 બાદ કરો એટલે 27 જ થાય. આ જ કામ હું છેદમાં કરું, કારણ કે 17 અને 73 એકબીજાના કોટિકોણ છે એટલે આ કોસ સ્ક્વેર ને એમનેમ જ રાખું. આ કોસ સ્ક્વેર 17 એમનેમ વત્તા આ કોસ સ્ક્વેર 73 છે એને બદલે હું લખું 90 માઇનસ 17. તો 90 માંથી 17 એટલે 73 જ છે, બરાબર. આ સાઇન સ્ક્વેર 63 એમનેમ, એમાં કઈ થતું જ નથી આપણાથી. સાઇન સ્ક્વેર 63 એમનેમ વત્તા સાઇન સ્ક્વેર 90 માઇનસ થીટા નું સૂત્ર તમને ખબર હે? આવું નિત્યસમ તમને યાદ હોય તો હું કે સાઇન 90 માઇનસ થીટા એટલે શું થઈ જાય? તો કે કોસ થીટા. તો સાઇન સ્ક્વેર 90 માઇનસ થીટા એટલે શું થઈ જાય? કોસ સ્ક્વેર થીટા. તો અહીંયા થીટાની જગ્યાએ કોણ છે? 63 છે, બરોબર ને? તો શું મૂકી શકીએ આપણે? કોસ વર્ગ 63 છેદમાં અહીંયા કોસ સ્ક્વેર 63 વત્તા હું કોસ સ્ક્વેર 90 માઇનસ થીટા એટલે શું થઈ જાય? સાઇન સ્ક્વેર થીટા. એટલે કે થીટા તરીકે 17 છે એટલે સાઇન સ્ક્વેર 17. હવે તમે જોઈ શકો છો આપણે સૂત્ર આવ્યું નિત્યસમ. હું સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. થીટા તરીકે 63 છે, કઈ ફરક ન પડે એટલે ઉપર 1 ને નીચે 1. એટલે જવાબ શું આવ્યો? 1 લ્યો. આ કિંમત શોધવાની પેલો દાખલો પૂરો. રેડી? નેક્સ્ટ બીજો દાખલો. કિંમત શોધવાનો બીજો દાખલો જોઈએ. શું છે? સાઇન 25 ઇન્ટુ કોસ 65 વત્તા કોસ 25 અને સાઇન 65. આ દાખલો ગણ્યા પેલા કહી દો કે આનો જવાબ 1 આવે. આટલું આપણે સૂત્ર આવડતા હોય તો થઈ શકે. હવે 25 ને 65 તમને ખબર છે એ શું છે? એકબીજાના કોટિકોણો છે. એટલે હું આ સાઇન 25 એમને રાખું. કોસ ને બદલે હું લખું આમ કોસ 90 માઇનસ 25. આ વત્તાના વત્તા કોસ 25 એમને રાખું. અને સાઇન છે ન્યા શું લખીએ આપણે? સાઇન 90 માઇનસ 25. રેડી? તો આ સાઇન 25 એમનેમ, કોસ 90 માઇનસ થીટા એટલે તમે શું મૂકી શકો? સાઇન થીટા. એટલે શું થઈ ગયું? સાઇન 25 વત્તા વત્તા આ કોસ 25 એમનેમ. અને સાઇન 90 માઇનસ 25 એટલે તમે શું મૂકી શકો? તો કે કોસ 25. હવે સાઇન 25 એટલે શું થઈ ગયું? સાઇન સ્ક્વેર 25 વત્તા આ શું થઈ ગયું? 2 છે એટલે કોસ વર્ગ 25 એટલે શું થઈ ગયું? નિત્યસમ છે. સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા એટલે શું થઈ જાય? 1 લ્યો. આ દાખલો પૂરો. રેડી? નેક્સ્ટ દાખલા નંબર 4. સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. એટલે કે સાચો છે કે નહીં એ પછી સાબિતી કરવાનું છે, એમને ખાલી જવાબ લખવાના નથી. દાખલા નંબર 4 ખાલી જગ્યામાં પેલો શું છે? 9 sec વર્ગ a માઇનસ 9 tan વર્ગ a બરાબર ખાલી જગ્યા પૂરવાની છે. બરોબર? તો આની યથાર્થતા ચકાસણી એટલે ટૂંકમાં દાખલો ગણવાનો છે. ખાલી જગ્યા છે ને કે દાખલીઓ છે ને. તો આ રકમમાં બેયમાંથી સામાન્ય શું નીકળે છે? તો કે 9 sec સ્ક્વેર a માઇનસ
ટેન સ્ક્વેર. હવે તમને ખબર છે સેક સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર એ તમને નીચે સમજ છે એના બરાબર શું આવે 1 તો 9 અને 1 જવાબ હું આવ્યો 9. તો આપણી ખાલી જગ્યામાં 9 જવાબ આવ્યો. સાચો વિકલ્પ કયો થયો એ બી થયો. રેડી. નેક્સ્ટ એના પછીનો દાખલો બીજી ખાલી જગ્યા. બરાબર ખાલી જગ્યા નથી દાખલા છે એમ જ સમજો. 1 પ્લસ જો સમજો આ બધા દાખલા હવે મસ્તીના 3 માર્કમાં પૂછાય એવા દાખલા છે. 1 પ્લસ ટેન થીટા સેક થીટા 1 પ્લસ કોટ થીટા માઇનસ કોસેક થીટા બરાબર ખાલી જગ્યા પૂરવાની છે. બરોબર. તો આવા દાખલા ગણવા માટે 2 રૂલ્સ ઉપર ઉપયોગ થાય. આ દાખલા ગણવા માટે પેલા તો બધાને એકમાં રૂપાંતર કરી નાખવું. એટલે આ કોટ ને કોસેક છે એને પણ આવી રીતના આપણે રૂપાંતર કરવાનો પ્રયત્ન કરી. કોટ ને કોસેક છે રેડી. તો દાખલો ગણીએ આપણે. પેલા પદમાં કઈ ફેરફાર નથી કરતો. ઘણા કે આમને કેમ ખબર પડે 2-4 તમે દાખલા ગણશો ને એટલે તમને આ વસ્તુ ખબર પડવા માંડશે કે ક્યારે મારે કયું સૂત્ર વાપરવું નહીં. એક ને એક દાખલો છે આમાં દાખલો થોડો બદલવાના છે. એક ને એક દાખલો છે એ 4-5 વખત ગણો એટલે તમને આવડી જાય. તો 1 પ્લસ 10 એ એમ રાખીએ. અહીંયા હું 10 માં રૂપાંતર કરું. આ 1 બરોબર વત્તા કોટ થીટા ના બદલે હું મૂકું હું ખાલી 1/10 થીટા મૂકી શકો. આ માઇનસ કોસેક થીટા છે એ પણ એમ જ રાખું. રેડી. શું ફેરફાર કર્યો ખ્યાલ પડ્યો? બરાબર. હવે આ પદ એમ જ 1 પ્લસ આ ટેન થીટા વત્તા સેક થીટા એમ અને અહીંયા ટેન થીટા છે એ લસા લઈ લ્યો એટલે શું થઈ જાય ટેન થીટા છે આ વત્તા 1 એમ છે અને આ માઇનસ શું થઈ જાય ટેન થીટા ઇન્ટુ કોસેક થીટા અને આ આખાઈના છેદમાં શું છે આ ટેન થીટા લસા હતો એ તો બેને લાગુ પડી જાય. આમ કીધું આપણે રેડી. હવે હરખી રીતના ફરી પાછું જોઈએ આપણે. એક સ્ટેપ એક્સ્ટ્રા કરીએ આપણે. 1 પ્લસ ટેન થીટા વત્તા સેક થીટા બરોબર. જો હરખી રીતના હું આ 1 છે એ પેલા લખું કેમને કઈ વાંધો તો હોય છે જ નહીં. પછી ટેન થીટા લખું તો 1 પ્લસ ટેન થીટા માઇનસ ટેન થીટા એટલે તમે શું મૂકી શકો તો કે સાઇન થીટા ના છેદમાં કોસ થીટા અને કોસેક થીટા એટલે શું મૂકી શકો 1/છેદમાં સાઇન થીટા બરોબર. આખાઈના છેદમાં આ ટેન થીટા છે એ તો એમનો જ છે. ક્યાં ફેરફાર થાય એ જોવાનો છે. તો જો આ સાઇન થીટા ઉડી ગયા રેડી. એટલે 1/છેદમાં કોસ હોય એટલે 1/છેદમાં કોસ એટલે શું કહી શકો તમે સેક કહી શકો ને. તો જો આ 1 પ્લસ ટેન થીટા વત્તા સેક થીટા એમ રહ્યું. બીજા કૌંસમાં 1 પ્લસ ટેન થીટા અને 1/છેદમાં કોસ એટલે શું મૂકી ગયો માઇનસ સેક થીટા આખાઈના છેદમાં ટેન થીટા તો છે જ આયલો આવે છે. હવે આ જોઈ લ્યો આ પદ અહીંયા પ્લસ છે ને એ માઇનસ છે એટલે બે વચ્ચે શું થાય તફાવતની રીત યાદ છે ને x માઇનસ હોય ને x પ્લસ હોય. એની જેમ x તરીકે 1 પ્લસ ટેન થીટા છે અને y તરીકે સેક થીટા છે. તો આને બદલે તમે શું મૂકી શકો 1 પ્લસ ટેન થીટા એનો વર્ગ માઇનસ સેક વર્ગ થીટા ના છેદમાં ટેન થીટા તો કેવું છે એ એમને મજા આવશે. રેડી. તો આપણે કઈ રીત અપનાવી કહેવાય તફાવતની રીત અપનાવી કહેવાય. સમજાણો. હવે આપણે શું કરશું કે અહીંયા વર્ગ પ્રમાણે છૂટા પાડીએ. વર્ગ પ્રમાણે છૂટા પાડશો તો શું થશે આ થોડુંક આ એક ને એક પેજમાં આવી જાય એટલા માટે બાજુ લખ્યું. શું થઈ જાય પેલા પદનો વર્ગ 1 વત્તા 2 ટેન થીટા અને વત્તા ટેન સ્ક્વેર થીટા બરોબર. આનો કૌંસ છોડ્યો અને આ સેક સ્ક્વેર થીટાના બદલે હું નિત્યસમ મૂકી દઉં. તો નિત્યસમ મૂકો તમને ખબર છે સેક સ્ક્વેર થીટાના બદલે તમે શું મૂકી શકો
નિત્યસમ મૂક્યું. હાલો હજી એક સ્ટેપ ભલે એમ નામ રાખો. હાલો સેક સ્ક્વેર થીટા એમ નામ રાખવું ના છેદમાં ટેન થીટા. ભલે એક સ્ટેપ એક્સ્ટ્રા મેં ખાલી વર્ગ કર્યો છે. રેડી છે? આમાં કોઈનો પ્રોબ્લેમ? તો આ બાજુ લઈ જ જવું પડશે. બરાબર. રેડી. હવે હું શું કરું કે આ સેક સ્ક્વેર થીટાને આગળ લખું, ટેન સ્ક્વેર થીટાને પાછળ લખું, તો હું થઈ જાય 1 + 2 tan થીટા. આ બે એનું લખ્યું. સેક સ્ક્વેર ને આગળ લખ્યું સેક સ્ક્વેર થીટા માઇનસ નથી પ્લસ છે, પ્લસ ટેન સ્ક્વેર થીટા ના છેદમાં આ ટેન થીટા તો હજી આવેલું જ આવે છે. રેડી. હવે આ બે માંથી માઇનસ નિશાની સામાન્ય કાઢો. શું કામ? તો કે આપણે નિત્યસમનો ઉપયોગ કરવો છે ને એટલા માટે. સમજાણું? નિત્યસમ વાપરવું છે એટલા માટે. તો માઇનસ નિશાની તમે સામાન્ય કાઢશો એટલે શું છે? જો જે વસ્તુ છે એમનો જ છે. આ બરાબર નિશાની મૂકી 1 + 2 tan થીટા એમનો જ રાખ્યું. રેડી. માઇનસ નિશાની સામાન્ય કાઢી એટલે શું થઈ જાય? આ માઇનસ છે પ્લસ ને પ્લસ છે એ માઇનસ થઈ જાય. એટલે શું થઈ જાય? સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ના છેદમાં ટેન થીટા તો એમનો જ છે. આના બદલે તમે શું મૂકી શકો? નિત્યસમ. એટલે શું થયું? બરાબર 1 + 2 tan થીટા અને સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બદલે તમે શું મૂકી ગયો? 1. એટલે મેં 1 મૂક્યું ના છેદમાં ટેન થીટા. બરાબર. હવે પ્લસ 1 ને માઇનસ 1 ઉડી ગયા એટલે શું વધ્યું? 2 tan થીટા ના છેદમાં ટેન થીટા. ટેન થીટા ઉડી ગયા. જવાબ શું આવ્યો? 2 લ્યો. 2 એટલે શું જવાબ છે? સી જવાબ થયો આપણો ખાલી જગ્યામાં. રેડી. તો આવી રીતના આપણે નિત્યસમ સૂત્રો બધું વાપરવું પડે. અહીંયા દાખલા આવડશે. ત્રીજો, સેક a વત્તા ટેન a 1 - sin a. આનો જવાબ છે એ આપણને લેવાનો છે. બરોબર. તો રૂલ્સ પેલો હંમેશા ઈ યુઝ કરવાનો કે બધાને સાઇન કોસમાં રૂપાંતર કરવું દાખલા ગણવા માટે. તો સેક a છે એને બદલે તમે શું મૂકી શકો? 1 / cos a વત્તા tan a એટલે શું મૂકી શકો? sin a ના છેદમાં cos a. અને અહીંયા તો સાઇન કોસમાં જ રૂપાંતર છે એટલે એમાં કાંઈ ન થાય. રેડી. આ દાખલા ગણવાનો સૌથી સહેલો રસ્તો છે. બરાબર. લસા સમછેદી છે એટલે લસા શું થાય? ઉપર કાંઈ નહીં એમનામ જ 1 + sin a ના છેદમાં શું છે? cos a. અને આ પદ છે એ આયલો આવે છે 1 - sin a. ઉપર જોઈ લો તફાવત ના આવ્યો છે એટલે શું થઈ ગયું? તફાવત ના આવ્યું એટલે શું થઈ જાય? 1 - sin સ્ક્વેર a છેદમાં જે cos a છે એ તો એમનામ જ આયલો આવશે. હવે 1 - sin સ્ક્વેર એટલે તમે શું મૂકી શકો? cos સ્ક્વેર a. નિત્યસમ. તો cos સ્ક્વેર a ના છેદમાં cos a. એક cos a ઉડી ગયા એટલે વધે કોણ? cos a. આ જવાબ થયો. લ્યો. તો cos a એટલે વિકલ્પ કયો છે? તો કે ડી. ડી જવાબ આવ્યો. રેડી. નેક્સ્ટ, ચોથી ખાલી જગ્યા 1 + tan સ્ક્વેર a ના છેદમાં 1 + cot સ્ક્વેર. આના બરાબર આપણે ખાલી જગ્યા મૂકવાની છે. શું જવાબ આવી જોવાનું છે. રેડી. તો આ ઉપર એમનો રાખીએ 1 + tan સ્ક્વેર a અને છેદમાં શું કરી નાખીએ? 1 વત્તા કોટ ને બદલે શું મૂકીએ? 1 / tan સ્ક્વેર a મૂકી આવ્યું. રેડી. એટલે એ મૂકી દીધું. હવે લસા લઈ લ્યો. તો ઉપર છે એમનામ જ 1 + tan સ્ક્વેર a એમનામ જ અને છેદમાં લસા લઈ લીધો. શું થઈ જાય? tan સ્ક્વેર a વત્તા 1 થયું ને. આ લ્યો tan સ્ક્વેર a વત્તા 1 અને એના છેદમાં વળી પાછું શું આવશે? tan સ્ક્વેર a. તો 1 + tan સ્ક્વેર a 1 + tan સ્ક્વેર a ઉડી ગયા અને છેદનો છેદ ક્યાં હોય જાય? અંશમાં હોય જાય. એટલે શું થઈ ગયું? tan સ્ક્વેર a. આ આપણો જવાબ થઈ ગયો. આ જવાબ શું છે? તો કે ડી. રેડી. તો અહીંયા આપણે આ દાખલો પૂરો કર્યો. રેડી. તો નેક્સ્ટ પાંચમો દાખલો છે હવે પછી વાત. અહીંયા સુધી આપણે રાખીએ.